ક્લાસમાં ચેપ્ટર નંબર 2 લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે ભણી ગયા છીએ અને હવે આજના જે નેક્સ્ટ લેક્ચર છે આજના લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ટોપિક છે આપણો સતત વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો। આપણે આગળ ચેપ્ટર નંબર 1 ની અંદર સતત વિદ્યુત ભાર વિતરણ વિશે ભણી ગયા છીએ, બરાબર ને, કે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ વિશે આપણે ભણી ગયા છીએ। હવે આપણે અહીંયા આગળ એના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે। તો રેખીય સતત વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કંઈક આ રીતે લખાય। પહેલા તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? તો KQ/R બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે V, that is equals to KQ/R। સો અહીંયા આગળ જ્યારે રેખીય સતત વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રની વાત કરીએ તો VL, that is equals to K integration lambda dL upon સદિશ R minus સદિશ RI। ઓકે, અહીંયા આગળ જો વાત કરીએ આપણે તો પહેલા તો રેખીય વિતરણ છે। રેખીય વિતરણ છે ત્યારે અહીંયા આગળ લેમ્બડા જે છે એને રેખીય વિદ્યુત ભાર ઘનતા તરીકે ઓળખવામાં આવે છે। dl કે જેને સૂક્ષ્મ લંબાઈનો ખંડ તરીકે લેવામાં આવે છે। સદિશ r કે જેને p બિંદુનો સ્થાન સદિશ કહેવામાં આવે છે અને સદિશ ri કે જેને સૂક્ષ્મ ખંડ જે છે એનો સ્થાન સદિશ કહેવામાં આવે છે। કે જેને કુલમનો અચળાંક આપણે કહીએ છીએ। તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પરથી V, that is equals to KQ/R, પણ Q ની જગ્યાએ આપણે અહીંયા આગળ શું લખીશું? તો લેમ્બડા ઇન્ટુ dl, આપણે આગળ ભણી ગયા એમ લેમ્બડા that is equals to Q/L, સો Q that is equals to લેમ્બડા ઇન્ટુ L, એની પરથી આપણને આ સૂત્ર મળશે। ત્યાં L લખતા હતા, અહીંયા આગળ dl, કેમ કે આપણે સૂક્ષ્મ ખંડ લીધેલો છે, એવા ઘણા બધા સૂક્ષ્મ ખંડ ભેગા થશે ત્યારે આપણે અહીંયા આગળ શું થશે? આ સંકલન કરીશું ત્યારે આપણને એનું કુલ જે છે એ પૃષ્ઠ માટેનું મળી જશે, રેખા જે છે એના માટે મળશે। સારું, હવે અહીંયા આગળ બીજું પૃષ્ઠ પરના વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સેમ એ જ રીતે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા that is equals to Q/A। સારું, તો અહીંયા આગળ ક્ષેત્રફળ જે છે એને s વડે દર્શાવ્યું છે, પૃષ્ઠનું ક્ષેત્રફળ એને s વડે દર્શાવ્યું છે, તો Vs that is equals to K integration sigma into ds upon માનાંકમાં સદિશ r minus સદિશ r, જ્યાં સિગ્માને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેવામાં આવે છે, ds કે જેને સૂક્ષ્મ પૃષ્ઠનો ખંડ કહેવામાં આવે છે, સદિશ r કે જેને p બિંદુનો સ્થાન સદિશ કહેવામાં આવે છે અને સદિશ ri કે જેને સૂક્ષ્મ ખંડ જે છે એનું સ્થાન સદિશ કહેવામાં આવે છે। થર્ડ, કદ વિદ્યુત ભાર વિતરણ માટે કદ પરના સતત વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર। કદ એટલે કે વોલ્યુમ, અને વોલ્યુમ પરથી આપણે અહીંયા આગળ V of V that is equals to K integration rho dV upon સદિશ r minus સદિશ ri। સેમ અહીંયા આગળ rho ને આપણે શું કહીશું? કદ વિદ્યુત ભાર ઘનતા કહીશું। dV કે જેને અહીંયા આગળ સૂક્ષ્મ કદ ખંડ તરીકે ઓળખવામાં આવે છે, સદિશ r કે જેને p બિંદુનો સ્થાન સદિશ અને ri કે જેને સૂક્ષ્મ કદ ખંડ જે છે એનો સ્થાન સદિશ કહેવામાં આવે છે। તો ચેપ્ટર નંબર 1 પરથી આપણે અહીંયા આગળ સતત વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મેળવ્યા 3 રીતે: રેખીય વિતરણ માટે, પૃષ્ઠ વિતરણ માટે અને કદ વિતરણ માટે। સારું, નેક્સ્ટ ટોપિક છે આપણો સમસ્થિતિમાન પૃષ્ઠો। તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવામાં આવે છે? એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠ, આપણે કોઈ એવું પૃષ્ઠ વિચારવાનું છે કે જેમાં કોઈ પણ બિંદુ એનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે। સારું, તો આપણે વાત કરીએ કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર, જ્યારે બિંદુવત વિદ્યુત ભાર હોય છે Q, ત્યારે એ વખતે r અંતરે આવેલા આ Q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે લખીએ ને V that is equals to KQ/R લઈએ છીએ। ઓકે, સો અહીંયા આગળ જો r ત્રિજ્યા ધરાવતું કોઈ કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ, બરાબર, તો આ જે r ત્રિજ્યા ધરાવતું કાલ્પનિક પૃષ્ઠ જે છે એ કેવું હશે? ગોળાકાર હશે।
બરાબર. તો એના દરેક બિંદુ પાસે એનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, સરખું હોય. તો આવા જ કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. અહીંયા આગળ આપણને એની આકૃતિ જો દોરવી હોય તો કેન્દ્રમાં તમે એનો ધન વિદ્યુત ભાર તરીકે લઈ શકશો અને એ કેન્દ્રમાં ધન વિદ્યુત ભારની આજુબાજુ જુદી જુદી ત્રિજ્યાવાળા જે ગોળાકાર પૃષ્ઠ તમે ધારશો એને જ એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. સારું. હવે આ જે વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ભારમાંથી કાં તો ઉદ્ભવે છે અથવા તો વિદ્યુત ભારમાં જઈને અંત પામે છે. એનો મતલબ એ શાની ઉપર આધાર રાખે છે? તો જો વિદ્યુત ભાર ધન હશે તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનામાંથી ઉદ્ભવતી હશે, એટલે કે બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. અને જો વિદ્યુત ભાર ઋણ હોય તો એ અંદરની તરફ એટલે કે અંદર અંત પામતી દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે એમ કહેવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ જુદી જુદી આકૃતિઓ પરથી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ વિચારી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર કે જેને આપણે કેપિટલ E સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન કે જેને આપણે કેપિટલ V વડે દર્શાવીએ છીએ. તો E અને V વચ્ચેનો સંબંધ આપણે દર્શાવવાનો છે. સારું. તો અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ A સપાટી આપેલી છે અને એક આ બીજી B સપાટી આપેલી છે. A અને B સપાટી એકબીજાથી નજીક હોય એ રીતે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સપાટી જે છે એને સમસ્થિતિમાન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. બંને સપાટીઓ કેવી છે? સમાન છે અને આપણે સમસ્થિતિમાન તરીકે ઓળખીશું. ઓકે. હવે અહીંયા આગળ આ B સપાટી ઉપર કોઈ એક P બિંદુ આપેલું છે. A સપાટી છે કે જેનો વિદ્યુત સ્થિતિમાન કેપિટલ V છે અને B સપાટી કે જેનો વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. કેમ? તો અહીંયા આગળ તમે જો B બિંદુ ઉપર અહીંયા આગળ કોઈ એક P બિંદુ આપેલું છે, બરાબર? આને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે. ત્યારે એકમ ધન વિદ્યુત ભારને સપાટી B થી A ને E ની વિરુદ્ધ દિશામાં સપાટીને લંબ રૂપે ડેલ્ટા L જેટલું અંતર કાપતા કરેલું કાર્ય કેટલું થાય? બરાબર? અહીંયાથી આટલું જે અંતર P થી તો A સુધીનું અંતર એ કેટલું અંતર છે? ડેલ્ટા L છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા કઈ છે? ઉપરની તરફ છે. હવે મારે અહીંયા આગળ આ જે કોઈ વિદ્યુત ભાર અહીંયા P બિંદુ પર કોઈ ધન વિદ્યુત ભાર આપણે વિચારી લઈએ છે એને મારે B સપાટી પરથી A સપાટી ઉપર લઈ જવો પડશે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર છે તો B થી A તરફ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કરતા કેવી દિશા થઈ? તો ભાઈ એની દિશા વિરુદ્ધ દિશામાં થઈ અને સપાટીને લંબ રૂપે, બરાબર? તમને આ રીતે બે સપાટી આપેલી છે, બરાબર? એને લંબ રૂપે ડેલ્ટા L જેટલું અંતર, P થી આટલું અંતર જે છે કેટલું છે? ડેલ્ટા L જેટલું અંતર કાપતા કરેલું કાર્ય. તો એ કાર્ય કેટલું થશે? તો એ કાર્ય હવે આપણને ખબર છે કાર્ય W that is equals to F into અંતર, બળ ગુણ્યા અંતર થાય, સ્થાનાંતર થાય છે. ઓકે. તો અહીંયા આગળ બળ એટલે કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય ત્યારે એ વખતે બળ that is equals to Q into E થશે, બરાબર? પણ એ Q that is equals to કેટલો થશે? 1 કુલમ, કેમ કે એકમ ધન વિદ્યુત ભાર આપણે લીધેલો છે. એટલે W that is equals to E into સ્થાનાંતર કેટલું લીધું છે? તો ડેલ્ટા L જેટલું લીધું છે. એટલા માટે અહીંયા કાર્ય W that is equals to માનાંકમાં સદિશ E dot ડેલ્ટા L થશે. માનાંક લીધેલો છે કેમ કે વિરુદ્ધ દિશા, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા લીધેલી છે, બરાબર? એટલે માઈનસની જગ્યાએ અહીંયા આપણે માનાંકમાં લખેલું છે એટલે પ્લસ થઈ જશે. સારું. હવે આગળ આપણે ભણી ગયા એમ W that is equals to VA minus VB. ઓકે. W that is equals to VA minus VB. આગળ આપણે સૂત્ર ભણી ગયા W that is equals to Q into V, પણ Q that is equals to 1 coulomb, that's why W that is equals to VA minus VB. પણ W that is equals to બીજું પણ આપણે અહીંયા આગળ સૂત્ર હાલ લઈ લીધું. કયું છે? તો સદિશ E dot delta L that is equals to. સારું. હવે આ સપાટી A પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો એ V જેટલું છે.
V સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V પ્લસ ડેલ્ટા V જેટલું છે. તો V માઈનસ કૌંસમાં V પ્લસ ડેલ્ટા V. કૌંસ જે છે બ્રેકેટ જે છે એને આપણે ખોલી દઈએ તો V માઈનસ V માઈનસ ડેલ્ટા V. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ V જે છે એ શું થઈ જશે? કટ થઈ જશે. તો શું વધશે? માઈનસ ડેલ્ટા V વધશે. એનો મતલબ કે સદિશ E into dl that is equals to minus delta V. સારું, તો અહીંયા આગળ આ ડેલ્ટા L ને નીચે છેદમાં લઈ લઈએ તો સદિશ E that is equals to minus delta V upon delta L છે. ફરીથી આને જો હું માનાંકમાં લઈ લઉં તો માનાંકમાં સદિશ E that is equals to માનાંકમાં delta V upon delta L. આ આપણને સૂત્ર મળશે. ત્યારે delta V upon delta L ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગુણોત્તર મળે છે ને ડેલ્ટા V upon ડેલ્ટા L ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. તો આની પરથી આ જે છે E that is equals to સૂત્ર શું મળશે? V upon L. આપણે આનો સૂક્ષ્મ ભાગ લીધો તો આની પરથી કુલ વિદ્યુત સ્થિતિમાન V થશે, કુલ લંબાઈ L ધારી લઈએ so E that is equals to V upon L થશે. આની પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ બીજો કયો થશે? તો V વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ ભાગ્યા લંબાઈ અંતરનો એકમ મીટર ઉપર લઈ દઉં તો મીટર ઇન્વર્સ. વોલ્ટ અપોન મીટર અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર ઇન્વર્સ થશે. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર E અને V વચ્ચેનો સંબંધ E that is equals to V upon L થશે. ઓકે, આના પછી નેક્સ્ટ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર મેળવો. અહીંયા આગળ બે ક્વેશ્ચન્સ આપેલા છે. મેં અહીંયા આગળ બંને ક્વેશ્ચનને એકમાં જ લખેલો છે. તમને અહીંયા આગળ એવું કીધું હોય કે બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર તારવો અથવા તો ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવો. તો અહીંયા આગળ જો આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર ઉગમ બિંદુઓ આપેલું છે x y કાર્ટેશિયન યામ પદ્ધતિ આપેલી છે. એની અંદર Q1 વિદ્યુત ભાર આપેલો છે, Q2 વિદ્યુત ભાર આપેલો છે ને Q3 વિદ્યુત ભાર આપેલો છે. તો Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર આપેલા છે ત્યારે એમના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 અને R3 આપેલા છે. R1 R2 અને R3 Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર કે જેમના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 અને R3 થશે. ત્યારે હવે સપોઝ આપણે એવું ધારી લઈએ કે આ Q1 Q2 Q3 વિદ્યુત ભાર જે છે અનંત અંતરે આવેલા છે. તો આ અનંત અંતરે આવેલા વિદ્યુત ભારને આપેલા કોઈ બિંદુએ લાવવાનું છે. ઓકે, અત્યારે અહીંયા આગળ આપણને કોઈ જ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપેલું છે નહીં. તો ત્યારે હવે અહીંયા આગળ કોઈ Q1 Q2 Q3 વિદ્યુત ભારમાંથી પહેલા આપણે Q1 વિદ્યુત ભાર લઈ લઈએ. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? તો જ્યારે કોઈ બાહ્ય ક્ષેત્ર આવેલું નથી એટલે કે એની ઉપર કોઈ જ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય, બાહ્ય બળ જ્યારે શૂન્ય હોય, બાહ્ય બળ ના હોય તો ત્યારે એનું કાર્ય કેટલું થશે? તેનું કાર્ય W1 that is equals to 0 થશે. તો Q1 વિદ્યુત ભારને P1 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય W1 that is equals to 0 because of Q1 ને P1 સ્થાને લાવતા કોઈ બાહ્ય બળ લાગતું નથી એટલા માટે એનું કાર્ય 0 થશે. ઓકે, હવે આ જે Q1 વિદ્યુત ભાર છે તો Q1 વિદ્યુત ભારના લીધે હવે કોઈ એક બીજું બિંદુ ધારી લઉં. હું અહીંયા આગળ P2 ધારી લઉં છું. બરાબર, આ P2 સ્થાન જે છે તો Q1 ના લીધે P2 પાસે હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? હવે અહીંયા આગળ P1 બિંદુ છે ત્યાં હવે કોઈ એક વિદ્યુત ભાર આવી ગયો છે. બરાબર, હવે અહીંયા આગળ વિદ્યુત ભાર આવી ગયો છે ત્યારે એના લીધે અહીંયા આગળ P2 સ્થાન જે છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. તો Q1 ના લીધે P2 પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો V1 that is equals to KQ1 upon P1 થી તો P2 સુધીનું અંતર કેટલું? એ અંતર થશે R12.
1 થી તો 2 આગળ આપણે જવું છે તો એ અંતરને આપણે કહીશું સદિશ r12 એટલે અહીંયા આગળ લખાશે v1 that is equals to kq1 upon r12 અને ઇક્વેશન નંબર 2 આવશે ઓકે હવે આ q2 p2 બિંદુ ઉપર આપણે કયો વિદ્યુતભાર લાવીશું અનંત અંતરેથી q2 લાવીશું બરાબર તો q2 ને p2 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય કેટલું હવે q2 વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યાં લાવીશું p2 સ્થાને લાવવો છે તો ત્યારે એના દ્વારા થતું કાર્ય તો એ કાર્ય કેટલું થશે હવે અહીંયા આગળ જો q1 વિદ્યુતભાર આવી ગયો છે અને q1 વિદ્યુતભારના લીધે p2 બિંદુ જ્યાં છે ત્યાં આગળ v1 જેટલું વિદ્યુત સ્થિતિમાન હવે લાગુ પડે છે અને એ v1 જેટલું વિદ્યુત સ્થિતિમાન ત્યાં લાગુ પડતા આ q2 વિદ્યુતભારને અનંત અંતરેથી p2 બિંદુએ લાવીએ છે ત્યારે કરવું પડતું કાર્ય w that is equals to q into v પણ વિદ્યુતભાર કયો q2 એની ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે v1 છે એટલે w that is equals to v1 into q2 પણ v1 that is equals to કેટલા છે તો v1 that is equals to k q1 upon r12 into q2 એટલે કે q2 that is equals to k q1 q2 upon r12 એને આપણે આપીશું ઇક્વેશન નંબર 3 હવે તમે અહીં આગળ જો આ જે છે આપણને w that is equals to k q1 q2 upon r12 આ સૂત્ર મળે છે સ્થિતિ ઊર્જા જેટલું બરાબર એટલે કે આ જે છે આ કાર્ય જે પણ થાય છે એ કાર્ય શાના સ્વરૂપે સંગ્રહ થશે તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે જો q1 અને q1 into q2 is greater than 0 હોય બંનેનો ગુણાકાર જે છે greater than 0 હોય તો સ્થિતિ ઊર્જા આપણને ધન મળશે પણ જો બંનેનો ગુણાકાર less than 0 હશે એટલે કે કાર્ય જો અહીંયા આગળ q1 into q2 જો ધન હોય તો સ્થિતિ ઊર્જા પણ ધન હશે અને q1 અને q2 બંનેનો ગુણાકાર ઋણ હશે less than 0 હશે તો સ્થિતિ ઊર્જા પણ કેવી મળશે ઋણ જ મળશે બરાબર જો મેં તમને કીધું હતું કે મેં બે ક્વેશ્ચન્સ અહીંયા આગળ એકમાં લખ્યા છે પહેલો ક્વેશ્ચન જે છે ને કે જે બે વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો જો ખાલી q1 અને q2 બે જ વિદ્યુતભાર આપેલા હોય તો શું કરીશું તો હવે એના લીધે આપણને બે કાર્ય મળે છે એક તો w1 મળે છે અને એક w2 મળે છે તો કુલ કાર્ય કેટલું થશે w that is equals to w1 plus w2 થશે અને એક થશે આપણી કુલ સ્થિતિ ઊર્જા થશે પણ અહીંયા આગળ આપણને હજી અહીંયા મેં ત્રીજા વિદ્યુતભારની પણ હવે વાત કરી છે બરાબર જો ત્રીજો વિદ્યુતભાર હોય અને એ વિદ્યુતભારને હું q3 તરીકે લઉં છું બરાબર તો પહેલા તો અહીંયા આગળ p1 અને p2 સ્થાન આપણે લઈ લીધું કે જ્યાં આગળ q1 અને q2 વિદ્યુતભાર આપેલા છે હવે કોઈ એક p3 સ્થાન હું વિચારું છું તો q1 અને q1 q2 ને લીધે p3 સ્થાને હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું પહેલા q1 ના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું k q1 r12 હતું હવે q2 પર પણ વિદ્યુત સ્થિતિમાન જે છે એ અહીંયા p3 સ્થાને રચાશે કે તો આ બંનેના લીધે રચાતું ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કે v2 તો v2 that is equals to ચલો અહીંયા આગળ જોઈએ v માટેનું સૂત્ર kq r છે તો 1 ના લીધે p3 આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે કે k q1 p1 થી તો p3 સુધીનું અંતર કેટલું તે થશે r13 તો અહીંયા આગળ આવશે r13 પ્લસ p2 બિંદુ છે ત્યાંથી p3 બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે r23 p2 પરનો વિદ્યુતભાર કેટલો છે q2 છે તો પ્લસ kq2 r23 તો q1 પ્લસ q2 ને લીધે p3 સ્થાને ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v2 that is equals to kq1 r13 plus kq2 r23 થશે હવે આ જે q3 વિદ્યુતભાર છે એને p3 સ્થાને અનંત અંતરેથી ક્યાં લાવવો છે હવે q3 વિદ્યુતભારને તો p3 સ્થાને હવે લાવવું છે તો ત્યારે કરવું પડતું કાર્ય w3 that is equals to હવે અહીંયા આગળ p3 સ્થાન ઉપર વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલું છે તો આટલું છે v2 છે અને p3 જે છે ત્યાં આગળ વિદ્યુતભાર કેટલો લાવવાનો છે q3 જેટલો લાવવાનો છે તો w3 that is equals to
Q1 પ્લસ Q2 ના લીધે P3 પાસેનું વિદ્યુત સ્થિતિમાન કે જેને આપણે V2 કહીએ છીએ અને P3 પર કયો વિદ્યુત ભાર લાવવાનો છે તો Q3 જેટલો વિદ્યુત ભાર લાવવાનો છે એટલે અહીંયા આગળ આવશે ઇન્ટુ Q3. સારું, તો અહીંયા આગળ V2 ની વેલ્યુ મૂકી દો. V2 that is equals to KQ1/R13 plus KQ2/R23 into Q3. સારું, બંનેમાંથી કોમન શું નીકળશે K અને આ Q3 ને અંદર ગુણી નાખીએ તો K in the bracket Q1 into Q3 upon R12 plus Q2 into Q3 upon R23 અને આપી દઈશું ઇક્વેશન નંબર 4. ઓકે, ત્રણે ત્રણ વિદ્યુત ભાર અનંત અંતરેથી આપેલા બિંદુએ જ્યાં લાવાતા ત્યાં ત્રણે ત્રણ હવે આવી ગયા છે. તો હવે આ જે કાર્ય જે છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હોવાથી કુલ સ્થિતિ ઊર્જા U that is equals to W1 plus W2 plus W3. જો અહીંયા લખી નાખીએ કારણ કે U that is equals to W વિદ્યુત બળ જે છે સંરક્ષી બળ છે એટલા માટે U that is equals to W થશે. ઓકે, તો W1 કેટલા છે 0, W2 કેટલા છે K Q1 Q2 upon R12 અને W3 કેટલા છે K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. બધામાંથી મેં શું કર્યું છે K ને કોમન કાઢી નાખ્યો છે તો U that is equals to K in the bracket Q1 into Q2 upon R12 plus Q1 into Q3 upon R13 plus Q2 into Q3 upon R23. તો અહીંયા આગળ આપણને જ્યારે પણ વિદ્યુત ભારના તંત્રની કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર જો ત્રણ વિદ્યુત ભાર આપેલા હોય તો ત્યારે એ વખતે મળતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ રીતે મળે છે. અહીંયા આગળ આપણને આની અંદર ક્યાંય બાહ્ય ક્ષેત્ર આપેલું નહોતું. જો હવે આપણને એવું કીધું હોય કે જ્યારે બાહ્ય ક્ષેત્ર આપેલું હોય બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. અહીંયા આપણને બાહ્ય ક્ષેત્ર E આપેલું છે. ઓકે, તો જો આકૃતિમાં એ જ રીતે આકૃતિ આપેલી છે કે Q1 વિદ્યુત ભાર કે જેના પરનો વિદ્યુત સ્થિતિમાન V1 થશે, Q2 વિદ્યુત ભાર કે જેના પરનો વિદ્યુત સ્થિતિમાન V2 થશે. અહીંયા ઉગમ બિંદુઓથી Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ કે જેને આપણે R1 કહીશું, ઉગમ બિંદુથી Q2 વિદ્યુત ભાર કે જેને આપણે સ્થાન સદિશ R2 કહીશું. તો Q1 વિદ્યુત ભાર પહેલા તો અહીંયા કોઈ બિંદુ જે છે એને હું P1 સપોઝ નામ આપી દઉં. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી હવે ક્યાં લાવવું છે મારે તો R1 જેટલા અંતરે લાવવું છે. હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આવેલું છે. વિદ્યુત ક્ષેત્ર આવેલું છે ત્યારે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવા કરવું પડતું કાર્ય એટલે કે W1 that is equals to Q into V of સદિશ R1. બરાબર, એને અનંત અંતરેથી ક્યાં લાવવું છે આપણે આપેલા બિંદુએ લાવવું છે અને વિદ્યુત ક્ષેત્ર આવેલું હોવાથી એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે V1 થશે ત્યારે W1 that is equals to Q into V of સદિશ R1 અને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. સેમ જ રીતે Q2 જે છે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી R2 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય એ કાર્યને આપણે W2 કહીશું અને that is equals to Q2 into V of સદિશ R2. વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ લાગુ પડેલ છે એટલા માટે W1 અને W2 આપણને આ રીતે મળશે. ઓકે, હવે બે વિદ્યુત ભાર આવેલા છે, વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર હોય ત્યારે શું થશે જો બે વિદ્યુત ભાર એ સજાતીય હશે તો બંને વચ્ચે કંઈક વિદ્યુતીય બળ કયું લાગશે અપાકર્ષણ બળ લાગશે. એનો મતલબ કે Q1 ના વિરુદ્ધમાં લાગતા બળથી Q2 પરનું કાર્ય જો બંનેને આપણે ધન ગણી લઈશું બરાબર તો Q1 થી વિરુદ્ધ દિશામાં Q2 ઉપર કંઈક બળ લાગશે અને એના દ્વારા થતું કાર્ય એ કાર્યને હું W3 નામ આપી દઉં અને આ W3 that is equals to K Q1 Q2 upon R12 થશે. સારું, એટલે કે અહીંયા આગળ એમ પણ કહી શકાય કે Q1 ના વિરુદ્ધમાં લાગતા બળથી Q2 પરનું કાર્ય એ Q2 પરનું કાર્ય એટલે તો શું થશે W3 that is equals to અહીંયા આગળ આ V1 into Q2 પણ V1 that is equals to K Q1 upon R12 into Q2. ઓકે, તો
તો આને ઇક્વેશન નંબર 3 નામ આપીશું. હવે આ જે કાર્ય જે છે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, તો કુલ સ્થિતિ ઊર્જા U that is equals to Q1 into V of R1 plus Q2 into V of R2 plus K Q1 Q2 upon R12 એટલે કે U that is equals to W1 plus W2 plus W3. તો જ્યારે બાહ્ય ક્ષેત્ર આવેલું હોય અને એ બાહ્ય ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભાર આવેલા હોય ત્યારે આ તંત્રની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર U that is equals to Q1 V of R1 plus Q2 V of R2 plus K Q1 Q2 upon R12. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. કોઈ નિયમિત બાહ્ય ક્ષેત્રની અંદર ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. ઓકે, સપોઝ નિયમિત બાહ્ય ક્ષેત્ર એટલે કે કોઈ સમાન બાહ્ય ક્ષેત્ર, આકૃતિ જો અહીંયા સમાન બાહ્ય ક્ષેત્ર સદિશ E અહીંયા આગળ આપેલો છે. એ બધું એક જ દિશામાં તમને અહીંયા x ડાયરેક્શનમાં આપેલો છે. હવે એની અંદર કોઈ એક ડાયપોલ જે છે એ મૂકવામાં આવે છે, એટલે કે સમાન બાહ્ય ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મૂકવામાં આવે છે. આ ડાયપોલ પરના વિદ્યુતભાર -q અને +q છે. તેમની વચ્ચેનું અંતર 2a આપેલું છે. ત્યારે હવે -q વિદ્યુતભાર જે છે એના ઉપર લાગતું બળ કેટલું થશે? -q થશે. અને પ્લસ વિદ્યુતભાર ના ઉપર લાગતું બળ કેટલું થશે? એ થશે +q થશે. ઓકે, જો અહીં મેં આપેલું છે. તો આ ડાયપોલ પર લાગતા બળો બળ યુગ્મ રચે છે. એક માઈનસ અહીંયા આગળ આ જે છે અહીંયાથી માઈનસ આ દિશામાં અને અહીંયાથી આ ઉપરની સાઈડ પ્લસ ડાયરેક્શનમાં ઉપરની સાઈડ, એટલે કે એક કંઈક બળ યુગ્મની જોડ રચે છે અને જેના લીધે ટોર્ક ઉત્પન્ન થાય છે. આ ટોર્ક એટલે કે ટોર્ક that is equals to P cross E. વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે અને ડાયપોલની વાત કરી છે, ત્યારે ટોર્કનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છીએ. ટોર્ક that is equals to સદિશ P ક્રોસ સદિશ E. હવે જો આ P અને E ને એવી રીતે ગોઠવવામાં આવે એટલે કે એને સમાંતર કે પ્રતિ સમાંતર એવી રીતે ગોઠવવામાં આવે એટલે કે ડાયપોલ જે છે એને ડેલ્ટા થીટા that is equals to θ1 minus θ0 જેટલું ભ્રમણ કરાવવામાં આવે. જો અહીંયા અત્યારે ડાયપોલ જે છે ને એ નથી x ડાયરેક્શન ઉપર કે નથી y ડાયરેક્શન પર, આ રીતે x અને y ડાયરેક્શનની વચ્ચે આ રીતે મૂકેલો છે, બરાબર. તો ત્યારે હવે એ વખતે એના દ્વારા થતું કાર્ય, અને એ કાર્ય એટલે તો ડેલ્ટા w that is equals to τ into ડેલ્ટા થીટા. ઓકે, સો τ that is equals to p cross e, ક્રોસ ગુણાકાર છે એટલે શું થશે? sin થીટા. તો અહીંયા આગળ p e sin થીટા લિમિટ લઈ લેવાની, લિમિટ લઈ લઈશું તો શું થશે ભાઈ? ડેલ્ટા નું d થઈ જશે, એટલે કે dw that is equals to p e sin થીટા into d થીટા, બરાબર. તો હવે અહીંયા કુલ કાર્ય કેટલું? કુલ કાર્ય એટલે તો w that is equals to integration dw. પણ અહીંયા આ વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલને કેટલું ભ્રમણ અપાવવામાં આવે છે? તેને θ1 થી θ0 થી θ1 જેટલું ભ્રમણ આપવામાં આવે છે, એટલે કે ડેલ્ટા થીટા જેટલું એને ભ્રમણ અપાઈએ છે. ત્યારે એ વખતે w that is equals to integration θ0 થી તો θ1 dw એટલે કેટલા? pe sin θ into d θ. સારું, સંકલન કરીએ. હવે p અને e કેવા છે? અચળ. અચળને બહાર કાઢી નાખીએ into integration sin θ d θ. પણ sin θ નું સંકલન કેટલું થશે? sin θ નું સંકલન minus cos θ. sin θ નું સંકલન minus cos θ, એટલે કે cos θ અને લિમિટ તો હજી છે એને એઝ ઇટ ઇઝ જ મૂકી દેવાની θ0 થી તો θ. ઓકે, હવે w that is equals to pe upper limit minus lower limit. જો મેં ડાયરેક્ટ પદ લખી નાખ્યું છે અહીંયા. upper limit એટલે કે શું થશે? -cos θ1 minus lower limit. lower limit શું છે?
થીટા 0 પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે cos થીટા 0 પ્લસ થશે અને cos થીટા 1 માઈનસ થશે તો મેં પહેલા cos થીટા 0 પ્લસ લખી નાખ્યા છે અને પછી માઈનસ cos થીટા 1 લખ્યા છે આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એટલે u that is equals to pe in the bracket cos theta minus cos theta 1 ઓકે તો અહીંયા આગળ આપણને આ સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર મળ્યું છે પણ હજી આપણે એવું નથી લીધું કે એના માટે આ થીટા 1 અને થીટા 0 કેટલા લેવાના છે તો સપોઝ આપણે એવું ધારી લઈએ કે પહેલા અહીંયા આગળ આ જે ડાયપોલ જે છે એને 90 ડિગ્રીએ રાખવામાં આવે છે જો એને 90 ડિગ્રીએ રાખવામાં આવે તો 90 ડિગ્રી એટલે કે અત્યારે મારું વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે બરાબર તો એને 90 ડિગ્રી આ રીતે રાખવામાં આવે તો જો થીટા 0 બરાબર પહેલા π/2 હોય અને પછી એને થીટા જેટલા ખૂણે વાળવામાં આવે તો પહેલા થીટા 0 બરાબર π/2 અને પછી થીટા 1 that is equals to થીટા લેવામાં આવે તો હવે સૂત્ર જે છે એની અંદર આપણે વેલ્યુઝ મૂકી દો વેલ્યુઝ મૂકીએ તો u that is equals to pe cos theta 0 cos theta 0 એટલે કે theta 0 ની વેલ્યુ π/2 છે પણ cos π/2 એટલે તો 90 cos 90 ની વેલ્યુ 0 તો અહીંયા આગળ આ વેલ્યુ થઈ જશે 0 અને cos theta 1 એટલે કે થીટા તો માઈનસ cos theta થશે એટલે કે u that is equals to minus pe cos theta હવે ફરી પાછા cos theta આયા cos theta એટલે કયો ગુણાકાર આવશે ડોટ ગુણાકાર આવશે તો p અને e વચ્ચે ડોટ ગુણાકાર તો માઈનસ સદિશ p ડોટ સદિશ e થશે ઓકે તો જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય ત્યારે ડાયપોલ માટેની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર u that is equals to minus સદિશ p ડોટ સદિશ e એટલે કે minus pe cos theta હવે જો અહીંયા આગળ p અને e બંને એક જ ડાયરેક્શનમાં હોય બંને એક જ દિશામાં હોય બરાબર બંને એકબીજાને સમાંતર હોય જો બંને એકબીજાને સમાંતર હોય તો theta that is equals to 0 જો theta બરાબર 0 હોય તો u that is equals to કેટલા cos 0 ની વેલ્યુ 1 થશે તો u that is equals to minus pe આપણને મળશે બરાબર ઓકે જો થીટા that is equals to π/2 ક્યારે થાય જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને કેવા હોય લંબ હોય બંને એકબીજાને કેવા હોય લંબ હોય જો બંને એકબીજાને લંબ હોય તો થીટા that is equals to 90 ડિગ્રી થીટા that is equals to 90 ડિગ્રી તો cos 90 ની વેલ્યુ 0 તો સ્થિતિ ઊર્જા કેવી થશે 0 લાસ્ટમાં જો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર ડાયપોલની ડાયરેક્શન આ અને વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો થીટા that is equals to 180 ડિગ્રી ત્યારે થીટા that is equals to π તો cos π એટલે કે cos 180 ડિગ્રીની વેલ્યુ તો -1 થશે તો માઈનસ માઈનસ પ્લસ સો સ્થિતિ ઊર્જા u that is equals to pe મળશે ઓકે તો આ થયા એના ત્રણ ખાસ કિસ્સાઓ સારું તો આજના ટોપિકની અંદર આપણે સતત વિદ્યુતભાર વિતરણના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવ્યું છે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V માટેનું સૂત્ર E અને V વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ભણ્યા વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા બાહ્ય ક્ષેત્ર જ્યારે લાગુ પાડેલ હોય ત્યારે બે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર અને નિયમિત વિદ્યુત બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર આપણે તારવ્યું છે ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ